તો સ્વાગત છે તમારું દર્શનાસ કિચનમાં ફ્રેન્ડ. તો આજે મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે અને બીજું એક્સ્ટ્રા દૂધ એડ કરી છે થોડુંક તપેલીનું. હવે હું એક ઉભરો આવવા દીધો છે અને કેસરના ધાગા પલાળવા માટે મૂકી દીધા છે. અને આ એક્સ્ટ્રા દૂધ આપણે જે પહેલું તપેલીનું એડ કર્યું હતું એ પણ આપણે થોડુંક કાઢી લઈશું એમાં અલગથી. આનો ઉપયોગ શું કરવાનો હું તમને આગળ બતાવીશ. તો આને સતત હલાવતા રહે છે અને અમે આ 4 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. એમાં હું ગરમ દૂધ એડ કરીને એની પેસ્ટ બનાવી દઈશ. પેસ્ટ બનાવીને અંદર એડ કરી દઉં છું અને આને સતત હલાવતા રહીશું આપણે જ્યાં સુધી ઘટ્ટ ના થઈ જાય ત્યાં સુધી હલાવવું પડશે. આ કેસરવાળું દૂધ અંદર એડ કરી દઉં છું અને ફ્રેન્ડ આમાં હું ખાંડ લાસ્ટમાં જ ઉમેરું છું. ખાંડ ઉમેરીને થોડીક જ વાર રાખું છું ત્યાં સુધી હું ઘટ્ટ થવા દઉં છું આને. અને ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે જે બનાવી રહી છું 1 વાટકી મેં ખાંડ એડ કરી દીધી છે. તો તૈયાર થઈ ગયું છે આપણું કલાકંદ માટેની રબડી. આ બ્રેડ મેં આવી રીતે લંચ બોક્સનો ઉપયોગ કર્યો છે. તમારી જોડે ટીન હોય તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે રબડી એડ કરી દઈએ. રબડી એડ કર્યા પછી આપણે બ્રેડ મૂકી દઈશું. ઉપરથી આજે આપણે દૂધ કાઢ્યું હતું એક્સ્ટ્રા એ પણ એડ કરી દઈએ. તો આને આટલી થિકનેસ માટે આટલી જાડી કરવી જરૂરી છે તો ટેસ્ટ સારો આવશે એનો. સેમ પ્રોસેસ કરીશું, પાછા દૂધ નાખી દઈશું. આવી રીતે મેં 2 ડબ્બા ભરી દીધા છે. ઉપરથી આ કાજુ બદામ ને પિસ્તાનું એ કરી દઉં છું ડેકોરેશન. આને 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું આપણે. 2 કલાક પછી તૈયાર થઈ ગઈ છે આપણી કલાકંદ. તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને આગલા વિડીયોમાં. અને ફ્રેન્ડ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બની છે. બાય બાય.